नंबर 80 भवती नम्रास्त्वं फलोद्गमः नवाम्बुभुरि इव अवलंबिना घना अनुदत्तः सत्पुरुष समृद्धिभिः स्वभाव इवेश परोपकारिणम्। छंद છે વંશસ્થ અને અલંકાર છે અર્થાંતરન્યાસ અને પ્રતિવસ્તુ ઉપમા. નોંધવાનું, સમજૂતીમાં યાદ રહે તો લખવાનું. સમજી લો. પરોપકાર કોને કહેવાય એની વાત કરી છે. તો એમ કે જ્યારે વૃક્ષ ઉપર ફળ આવે તો એ ડાળી પણ નમે છે. આપણે અત્યારે વરસાદની સિઝન છે, જોઈએ છે વરસાદ આપતા વાદળો મોટે ભાગે ઘનઘોર હોય અને સહેજ નીચા હોય. સજ્જન માણસ છે તો પોતાની સંપત્તિ છે સમાજમાં આપશે જ. આ બધું જે કરે છે એ પોતાના માટે નથી, પરોપકાર માટે છે. અને પરોપકાર એ તમારા અંદરના સ્વભાવમાં હોય, ઉપરથી થોપી બેસાડાય નહીં. અને એના માટે પહેલું જ શું છે? નમ્રતા જરૂરી છે. ત્યાર પછી 88મો શ્લોક જોઈએ. આજ્ઞા કીર્તિ પાલનમ સજ્જનાનામ દાનમ ભોગો મિત્ર સંરક્ષણમ ચ યેષામ એતે ષડગુણા ન પ્રવૃત્તા કો અર્થ તેષામ પાર્થિવ પ્રાયેષણમ. છંદ શાલિની છે, શાલિની છંદ છે. શું કહ્યું અહીંયા? એમ કે છે આજ્ઞા, કીર્તિ, સારી વાતનું પાલન કરવું, દાન, ભોગ અને મિત્ર. આ 6 ગુણો જેનામાં છે એને રાજ્યાશ્રયની જરૂર પડતી નથી, એને કોઈની ભલામણની જરૂર પડતી નથી. એ પોતે જ પોતાનું વ્યક્તિત્વ છે. જે કોઈની આજ્ઞા માને છે, જેનું નામ છે, જે સારા કામ કરે છે, જે દાન કરે છે, જે પોતાની જ વસ્તુનો ઉપયોગ કરે છે અને જે સારો મિત્ર બનાવી શકે છે, એને કોઈના ભલામણની કે કોઈના આશ્રયની જરૂર પડતી નથી. એને પોતાનું વ્યક્તિત્વ જ સંપૂર્ણ હોય છે. એટલે એમ કે આ ગુણો કેળવવા જોઈએ એમ કહે છે. આગળ જોઈએ 91મો. વિદ્યાનામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્નમ ગુપ્તધનમ વિદ્યા ભોગકારી યશ સુખકારી વિદ્યા ગુરુનામ ગુરુઃ વિદ્યા બંધુજનો વિદેશગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસુ પૂજ્યતે નહીં ધનમ વિદ્યા વિહીન પશુનઃ. વિદ્યાનું મહત્ત્વ બતાવ્યું છે કે માણસના જીવનમાં વિદ્યા ક્યાં મહત્ત્વની છે. છંદ છે શાર્દુલ વિક્રીડિત અને અલંકાર છે અનુપ્રાસ અને રૂપક. સમજી લઈએ. વિદ્યા શું છે? તો તમારી પાસે નોલેજ છે, ભલે દેખાવ નથી, પણ તમારું શ્રેષ્ઠ રૂપ છે. કારણ કે તમે બોલશો એટલે તરત જ દેખાશો કે આ બોલ્યા. એટલે વિદ્યા શ્રેષ્ઠ રૂપ છે. તમારી પાસે રહેલું એક પ્રકારનું ધન છે, આંતરિક ધન છે, જેને વાપરો તો તમારી પાસે જ રહે. વિદ્યા તમારું નામ અપાવે, યશ અપાવે. વિદ્યા એ તમારી પાસે ગુરુ સમાન બની રહે, તમને પોતાને દિશા બતાવે કે આમ કરો. જ્યારે તમે બહાર ગયા હોય ત્યારે તમને કોઈ મદદ ન કરે તો તમારું ભણતર, તમારું શિક્ષણ, તમારી કેળવણી તમને પોતાને મદદ કરે. વિદ્યા એ પરમ દેવતા સમાન છે. અને રાજા હોય તો પોતાના ગામમાં જ પૂજાય, પણ વિદ્યાવાળો માણસની બધે જ ગણતરી કરવી પડે. વિદ્યા એટલે શું? તો શિક્ષણ તો ખરું, સાથે સાથે કેળવણી પણ ખરી, વ્યવહાર પણ ખરો. અને ક્યારે આવે? ભણ્યા પછી આવે. જેમ જેમ વધારે ભણતર થતું જાય એમ એમ એની કેળવણી, એનું નોલેજ વધતું જાય. અને એવો માણસ બધે જ એની ગણતરી કરવી પડતી હોય છે. ના કરવી હોય તો એ જરૂર પડે એટલે એને બોલાવવો પડે કે આનું શું થાય કહો, કારણ કે એને ખબર છે. એટલે નોલેજ ડેવલપ કરો એ જ આશય રહેલો છે. ત્યાર પછી 92મો શ્લોક જોઈએ. દાક્ષિણ્યમ સ્વજને દયા પરજને સાઠ્યમ સદા દુર્જને પ્રીતિ સાધુજને સમ્ય ખલજને વિદ્વજને ચ આર્જવમ શૌર્ય શત્રુજને ક્ષમા ગુરુજને નારીજને ધૂર્તતા ચૈવ પુરુષઃ કલાસુ કલશાસ્તેવમ લોકસ્થિતિ. માણસે શું કરવું જોઈએ એ બાબત બતાવી છે.
શાર્દુલ વિક્રીડિત છંદ જ છે. સ્વજનો, આપણા સ્વજનો હોય એને ક્ષમાભાવ આપી દેવો જોઈએ. આણે આમ કર્યું ને આણે આમ કર્યું એમ યાદ રાખવું જોઈએ નહીં. બીજા લોકો હોય એના તરફ દયા રાખવી. દુર્જન માણસ હોય આપણે સમજી જઈએ કે આ તો બહુ જ ઠગીઓ છે તો એના તરફ દૂર રહેવું જોઈએ. સજ્જન માણસ છે તો એના તરફ પ્રેમ રાખવો જોઈએ. વિદ્વાન માણસ છે એની તરફ નમ્રતાથી જવું, કારણ કે વિદ્વાન બતાવશે નહીં પોતાની વિદ્વતા, એટલે તમારે નમ્રતા રાખવી. શત્રુ હોય તો ત્યાં બી જવું નહીં, શૂરવીરતા રાખવી. વડીલો હોય એને માન આપવું, સ્ત્રીઓ હોય એને પણ માન આપવું. આ બધી બાબતોમાં જે નિપુણ છે, જેની પાસે આ કળા છે, એને જ સમાજમાં લોક વ્યવહાર આવડે છે. એ જ વ્યક્તિ વ્યવહારમાં સફળ થાય છે. ઘણી વ્યક્તિ એવી હોય કે પોતાના સ્વજનો તરફ મોઢું ચડાવે. એટલે અહીંયા એ જ સમજાયું છે કે સમાજ શેનાથી ચાલે છે, તો સમાજ વ્યવહારથી ચાલે છે. અને વ્યવહાર ક્યારે ચાલે, તો તમારામાં સમદ્રષ્ટિ હોય ત્યારે. અને તમે સમદ્રષ્ટિ રાખશો તો સામેવાળો માણસની ભલે કિંમત નહીં થાય, પણ તમારી તો ચોક્કસ સમાજ કરે જ છે.